કે ડોક્ટર સાહેબ ત્રિમંત્ર ફોલો કરજો. જય સચ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વસ્સાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, ऐसो पंच नमुक्कारो એસો પંચ નમુકારો સૌવ પાવકપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સંવેસીમ મંગલાણમ ચ સંવેસીમ પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે જય સચ્ચિદાનંદ. સ્વામી અરિહંત પરમાત્મા હે શ્રી સિમંદર સ્વામી હરિહંત પરમાત્મા, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે સર્વે દેવી દેવાત્માઓ, હે સર્વે દેવી દેવાત્માઓ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક ચિત્તની હાજરીમાં ચિત્તની હાજરીમાં સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું. દાદા ભગવાનના સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા 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 છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. દેવ અનેક પ્રકારના હોવાથી જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. તેની સામે હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. તેની સામે હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું.
હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. તેની સામે હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. તેની સામે હું અનંત સુખધામ એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગવડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. संतोषानंद जी, दीपकानंद जी, सर्वे महात्माओं ने जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. आखा ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्राणा. आखा ब्रह्માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. सर्वात में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपिया नाम. सर्वात में મૂર્તિમાન મોક્ષ સ્વરૂપિયાના. आखा ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्रणाम. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. मन ना विकार राग द्वेष भरेला हिसाब. મનના વિકાર રાગ દ્વેષ ભરેલા હિસાબ. मूढ़ता स्वीकार भ्रांत कैडे करेला लिबाश. મૂઢતા સ્વીકાર ભ્રાંત કૈડે કરેલા લિબાસ. निज स्वरूप दानी मोक्षदानी अपवाद सपनानी टाळे दौड़धाम. નિજ સ્વરૂપ દાની મોક્ષદાની અપવાદ સપનાની ટાળે દોડધામ. आंतरिक शत्रु थी दोस्ती बांधे वीतराग अभियासे त्रिदंड सलाम. આંતરિક શત્રુથી દોસ્તી બાંધે વીતરાગ અભિયાસે ત્રિદંડ સલામ. आखा ब्रह्मांड ना मालिक सदेह परमाश्चर्य प्रणाम. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. भूला पड़ेला बाळ अण समझने मूंझवण. ભૂલા પડેલા બાળ સમજને મૂંઝવણ. सतकामी दूध छाट मोक्ष ज्ञान मेळवण. સતકામી દૂધ છાટ મોક્ષ જ્ઞાન મેળવણ. सहजे जमावे सहजात्मे प्रज्ञ दही परिणामे धर्म मोक्ष धाम. સહજે જમાવે સહજાત્મે પ્રજ્ઞા દહી પરિણામે ધર્મ મોક્ષદા. જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ.
જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. આત્માની અનુભૂતિ શબ્દે વર્ણવાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન. કાયમી ઉકેલવાળા જ્ઞાની નામર પટે નિશંક સાધના સ્વગા. દૈવગણ કૃપા વર્ષ સત્સંગ સંગે નિર્માણા જગના કલ્યાણ. દેવગણ કૃપા વર્ષે સત્સંગ સંગે નિર્માણા જગના કલ્યાણ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. 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 દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું. દાદા કૃપાર્થ ફળ જો કવિત મૂળ ધામનું. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર આ મૂળ દાદા ભગવાન. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર આ મૂળ દાદા ભગવાન. નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પાન. નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પા. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. सर्वात में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपीय नाम. सर्वात में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपिया नाम. आखा ब्रह्मांडना मालिक सदेह परमाश्चर्य प्रणाम. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. परमाश्चर्य प्रणाम. परमाश्चर्य प्रणाम. जय सच्चिदानंद. जय सच्चिदानंद. આખું બ્રહ્માંડ જેના દર્શન કરવા માટે ઝંકે છે એવા જ્ઞાની પુરુષ દાદા ભગવાન, એને જોતા જ પરમ આશ્ચર્ય થઈ ગયું કે આના પછી કોઈ આશ્ચર્ય હોય નહીં અને આપણાથી પ્રણામ થઈ જાય છે. દરેક આત્માને દાદા ભગવાને આત્મા સ્વરૂપે જ જોયા, દરેક જીવને, અને દરેકની અંદર દાદા ભગવાન
મોક્ષ સ્વરૂપે જ બિરાજમાન થઈ ગયા અને દરેકને મોક્ષગામી જ બનાવી દીધા. આપણું મન જે છે તે રાગ દ્વેષના હિસાબ જે કરેલા પૂર્વે એનાથી ચાર્જ થયેલું ગાંઠો વાળું આપણું મન છે. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા હતી, મૂળતા હતી કે હું જ આ છું, ત્યાં સુધી જેટલું ચાર્જિંગ કરેલું અત્યારના એ બધું આવી રહ્યું છે આપણને, અને એ જ હિસાબો આપણને અત્યારના કરડી રહ્યા છે. હવે ગમતા નથી, કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. દાદા ભગવાને હું કોણ છું, નિજ સ્વરૂપ એટલે કે દરઅસલ હું કોણ છું એનું સ્વરૂપ આપણને દાન કરીને આપ્યું છે, એટલે કે એમની કૃપાથી આપ્યું છે, અને સાથે સાથે મોક્ષનું દાન પણ આપી દીધું. એટલે કહેવાય નિજ સ્વરૂપ દાની અને મોક્ષદાની. આવા જ્ઞાની પુરુષ કોઈ કાળે પાકે એવા છે નહીં. અપવાદ માર્ગ છે. ધોરી માર્ગની અંદર આ બાયપાસ રોડ, એટલે કે આ જે ક્રમિક માર્ગ છે એની અંદર આ અક્રમ વિજ્ઞાન. સપનાની તાળે દોડધામ, એટલે કે વિતરાગ ભગવંતોએ આ સંસારને ઉઘાડી આંખનું સપનું કહ્યું છે, ત્રણ કરણનું સપનું કહ્યું છે. હવે જે આ સપનાની અંદર આપણે દોડધામ કરીએ છીએ, મચીએ છીએ, એ દાદા ભગવાને એ દોડધામ હવે આપણી કાયમની માટે બંધ કરાવી દીધી. ફાઇલ નંબર જે કરે છે તેને ખાલી જોવું અને જાણવું. આંતરિક શત્રુથી દોસ્તી બાંધે વિતરાગ, અભ્યાસે ત્રિદંડ સલામ. એટલે કે આપણી અંદર જે અંતસ્કરણની અંદર ક્રોધમાન માયાલોભ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે તે હંમેશા સંસારગામી હોય, ક્યારે પણ એ મોક્ષગામી હોય નહીં. જ્ઞાની પુરુષ એની સાથે પણ દોસ્તી કરી અને એની પાસેથી કામ કઢાવી લે છે. આવા જ્ઞાની પુરુષને આપણે ત્રણેય મન વચન કાયાથી સલામ કરીએ છીએ કે આવું કોઈ કાળે કોઈ આપણને આપી શકે એવું છે નહીં. ભૂલા પડેલા બાળ અણસમજ ને મૂંઝવણ. એક નાનું બાળક હોય, પહેલી વાર સ્કૂલમાં જતું હોય, નાની કેજીમાં, તો એને ખબર ન હોય કે રસ્તો ક્યાં છે, કેવી રીતના છે. એવી રીતના આપણે આ સંસારની અંદર આવ્યા, પણ આપણને ખબર નથી કે આપણો જન્મ શેના માટે થયો છે અને ક્યાં જવાનું છે. દાદા ભગવાને એમની કૃપાથી આપણને જીવનનો ધ્યેય સમજાવી દીધો અને હું કોણ છું તેનું જ્ઞાન પણ આપણને આપી દીધું. તેમની કૃપાથી એમણે આ બધું કરી આપ્યું છે. જેમ કે એક દૂધ હોય અને રાત્રે એક ટીપું મેળવણ નાખી દો તો સવારે દહીં એની મેળે થઈ જાય છે, પછી કશું કરવું પડતું નથી. એવી રીતે દાદા ભગવાને આપણી અંદર પ્રજ્ઞા શક્તિ બેસાડી દીધી છે અને હવે પ્રજ્ઞા શક્તિ એનું કામ કરી રહી છે. એટલે આપણું હવે જે નિકાલ કરવાનું છે બધું નિકાલ થયા રાખશે. હવે કોઈ જાતનો ડખો કરવાનો રહ્યો નહીં. બધું સહેજા સહેજ એની મેળે થયા રાખશે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સથી. એના પરિણામ રૂપે આપણે ધર્મના માર્ગે, મોક્ષના માર્ગે આગળ જતા રહેશું. આવું ક્યારેય જોયું નહોતું, જાણ્યું નહોતું, સમજ્યું નહોતું, એવું આ અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું અને દાદા ભગવાને પોતે સિદ્ધ કર્યું અને આપણને તે આપેલું છે. આત્મા જે છે એની અનુભૂતિ કઈ રીતે કરી શકાય, શબ્દથી તો કરી શકાય એવી છે નહીં, પણ દાદા ભગવાને આપણને શબ્દો રૂપે પણ ઘણું બધું આત્મા કેવો છે એવું બધું સમજાવ્યું છે. અને પછી અનુભવ સિદ્ધ કરી અને આપણને પણ એનો અનુભવ કરાવી દીધો છે. જ્ઞાની પુરુષોએ જે સુખ ચાખ્યું છે એનો 1/8 ગુણ આપણી અંદર જ્ઞાની પુરુષે નાખી દીધું છે. હવે આવું કાયમનો ઉકેલ જ્ઞાની પુરુષે એની કૃપાથી આપણને આપી દીધો છે. હવે આપણે જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયા અને હવે જે આપણે હું શુદ્ધાત્મા છું એ નિશંક દશામાં બેસાડી દીધા અને એની સાધના એટલે કે પોતાના જ ગુણગાન ગાયા રાખવાના. સ્વજ્ઞાન સાધના સ્વજ્ઞાન એટલે કે હું શુદ્ધાત્મા છું એ જ્ઞાનીએ જેમ કીધું છે તે રીતે આપણે કર્યા રાખવાનું 5 આજ્ઞા સહિત. જ્યાં આગળ દાદા ભગવાનનો સત્સંગ ચાલતો હોય ત્યાં આગળ દેવ દેવીઓ એની કૃપા વરસાવતા હોય છે. દાદા ભગવાને નિયાણું કરેલું કે આ જગતનું કેમ કરીને કલ્યાણ થાય. જ્યાં આગળ સત્સંગ થતો હોય ત્યાં આગળ જગતનું કલ્યાણ થાય અને થાય જ. આપણે એક કહેવત એવું છે કે જેની પાસે કોઈ ના ચલણી નાણું હોય એ જઈને મંદિરમાં, દેરાસરમાં કે એવી ઠેકાણે નાખી દે છે કે કોઈ જુએ નહીં અને પોતાના ખિસ્સાનો ભાર હળવો થઈ જાય. એવી રીતે આ વ્યવહારની અંદર જે લોકોનું ચલણ ન હોય એવા લોકો જ્ઞાની પાસે આવી ગયા કે અમને બીજું કઈ આવડતું નથી. એવા લોકો દાદા ભગવાન કહે છે કે અમારા માટે બહુ કામના છે અને મોક્ષ માર્ગ માટે પણ અતિ ઉત્તમ છે. અને દાદા કૃપાનું ફળ આપણે જોઈ શકીએ છીએ દરેક મહાત્માઓ ઉપર કે દાદાની કૃપાનું ફળ દરેક મહાત્માઓને કેવી રીતે મળ્યું છે. એ મૂળ ઓરિજિનલ દાદાનો જે દરબાર છે ત્યાં આગળ બધું એવું
થાય છે. આ જે લખાય છે, બોલાય છે, સાંભળાય છે, એ બધું દાદાની કૃપાથી થાય છે. દાદા ભગવાનના મંદિરે જે પણ ગયા છે એના જે સ્વપ્ન હતા કે હું આ જગતમાંથી કાયમને માટે મુક્ત થઈ જાઉં, એ બધાના સ્વપ્ન સાક્ષાત થાય છે. અને જે પ્રત્યક્ષ જે જ્ઞાની પુરુષે પ્રાપ્ત કર્યું છે તે જ આપણને તેમણે આપેલું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. ખૂબ જય સરસ. સચ્ચિદાનંદ સંતોષાનંદજી. કોઈ ભૂલચૂક હોય બીજું કાંઈ તો કહી શકો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય આ સચ્ચિદાનંદ. દીપક છે દાદા દાદા બોલું CD 29. બોલજો. સેકન્ડ પેરેગ્રાફમાં છે નિર્જરે સ્થૂલ મન પરમાણુ નિકાલી જ ભાવ અમન સમૃદ્ધિ ત્રિકાલ અબાધિત. આ સેકન્ડ લાઈન છે ને, ભાવ અમન સમૃદ્ધિ ત્રિકાલ અબાધિત. આ થોડું સમજાવો. અને એક और લાઈન છે સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમય. પ્રતિબોધ અને બોધમાં શું ફેર છે? બોલો. निर्जरे स्थूल मन परमाणु निकाली ज भाव अमन समृद्धि त्रिकाल अबाधित. यही कश्यप भाई ये लाइन. हाँ, भाव अमन. अमन એટલે अमन यानी जो मन नहीं होता है ना, मन बनता नहीं है ना, उसको अमन बोला गया. अच्छा, जो डिस्चार्ज नहीं होता वो नहीं बनता ही नहीं, डिस्चार्ज नहीं बनता, जो चार्ज नहीं होता है. चार्ज नहीं होता है. हाँ, चार्ज नहीं होता है. तो फिर भाव क्यों लिखा है फिर? भाव अमन. भाव अमन समृद्धि यानी भाव अमन जो चार्ज होता है ना भाव से, हाँ, वो अमन समृद्धि त्रिकाल अबाधित. जो अभी अपना क्या हुआ, ये ज्ञान लेने के बाद निर्जरा शुरू हो गई. कौन सी निर्जरा? तो के शास्त्र में बताया संवर पूर्वक की निर्जरा. यानी निर्जरा होगी, बंद कुछ नहीं होगा, कर्म का बंद नहीं होगा, ना तो मन नया बनेगा ना कर्म नया बनेगा. तो भाव अमन समृद्धि, तो के ये निर्जर स्थूल मन परमाणु निकाले. तो के जो दादा दादा बोलू अने निजात्मा ज महके, यानी जो दादा का नाम लेते हैं ना, दादा की भजना करते हैं ना, तो ये जो स्थूल मन लेके आए ना, वो निर्जर ही रहा है, उसका परमाणु निकल रहा है और दूसरा कुछ नया बन नहीं रहा है. ले भाव अमन यानी भाव ऐसे उत्कृष्ट हो जाते हैं जो मोक्षगामी होते हैं, उससे मन ऐसा ही अमन यानी बनता नहीं है ऐसा. समृद्धि यानी जो समृद्धि जाओ जलाली होती है ना, समृद्ध जो प्रदेश होता है ना, कोई प्रदेश ऐसा कि जिसके अंदर कुछ भी कोई भी जाए ना, वो समृद्ध हो जाए. त्रिकाल अबाधित. अच्छा, मुझे ये समझ में आ रहा है कि जो भाव हम करते हैं अभी, जो जैसे नव कलम के द्वारा, उससे जो है मतलब मन जो है नया मन नहीं बनता है, मतलब नया मन का मतलब या सीमित बनता है, ऐसे समझ में आता है. और समृद्धि जो है हर प्रकार की समृद्धि जो है आत्मा की और आत्मा की समृद्धि विशेषकर. और त्रिकाल अबाधित, त्रिकाल के लिए जो अबाधित, ऐसे त्रिकाल अबाधित क्या आप बताते हैं? बाधित नहीं होता है, बंधन नहीं होता है. हाँ, तो हमेशा के लिए छूटने के लिए वो समृद्धि और अमन ऐसे समझ. हाँ, छूटने वाली. ये बराबर है दीपक आनंद जी? राइट.
समृद्धि यानी अविरत उस तरफ प्रोग्रेसिवली उधर जाता है। अमन अमन ना मतलब अभी नया मन बनता नहीं है, ऐसा बताया। अच्छा। और ये जो भाव बताया है ना, हाँ वो केवल डिस्चार्ज भाव रहे, उसे द्रव्य भाव बोलते हैं। और जो भाव से नया द्रव्य बनता है, नया मन बनता है, उसे भाव द्रव्य बोलते हैं जी, समझ गए। एक्चुअली। लेकिन वो सिर्फ बोला जाता है भाव, लेकिन यहाँ पर भाव जो बताया वो द्रव्य भाव है, डिस्चार्ज भाव रहे। और प्रतिबोध और बोध एक ही होता है कि उसमें अंतर होता है प्रतिबोध और बोध में? बोलिए संतोष आनंद। प्रतिबोध અને બોધ ફેર શું છે? बोध 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 तो समझ में आता है ना, बोध किसे बोलते हैं? બોધ એટલે સમજ, ઊંડા સમજ નું કે हाँ, જ્ઞાન જ્ઞાન આત્મા સંબંધી સમજ। बराबर है। तो क्या सत्संग प्रतिबोध है, प्रत्येक समय, यानी जो ये सत्संग है ना, वो प्रति समय हमें हमको बोध दे रहा है। प्रतिबोध और बोध में कुछ अंतर होता है? प्रतिबोध यानी समझ, सत्संग प्रतिक्षण, हर समय हमें बोध देता है सत्संग, यानी प्रतिबोध है, प्रत्येक समय। बोध तो आपको समझ में आया ना? दीपक आनंद जी, इसमें डिक्शनरी में तो एक ही वर्ड, एक ही मीनिंग दिया है, आप क्या बोलते हैं? एक ही मीनिंग है? वही उसका मतलब क्या है, आपने सत्संग सुन लिया जी अभी, सत्संग सुना समझो, जी फिर जब आपकी जीवन की परिस्थिति होती तब वहां सत्संग नहीं है। हाँ हाँ लेकिन ये जो सत्संग अंदर गया है ना, बोध स्वरूप हाँ। ने जो परिस्थिति है उसके सामने समाधान देता है। अच्छा, उसके सामने, परिस्थिति के सामने। अच्छा, हाँ, अभी वो सत्संग नहीं है, अभी आप तो व्यवहार में है। ओके, लेकिन ये बोध मिला, सत्संग की तीव्रता ऐसी है कि उसमें जो बोध मिलता है वो हमारे जीवन की परिस्थिति में प्रतिबोध देता है, यानी पीछे से वो जवाब देता है। समझ, पीछे भी काम करता है, बाद में भी काम करता है, बरोबर। और प्रतिक्षण यानी एवरी मोमेंट वो काम करता रहता है। કામ કરતા રહે। ઓકે, બરોબર છે। અને પછી પૂછું, એક પેરાગ્રાફ છોડીને, મોક્ષ સ્વરૂપ દાદા કુમારી જો સહેજે છેલ્લો જ્ઞાન અવતાર નાટક ને સમજે। દાદા ના કુમારી જો સહેજે એટલે શું કહેવા માંગે છે? वो मोक्ष स्वरूप दादा कुमारी जो सहज है, हाँ, यानी जो कुमारी जो दादा भगवान की थी ना, वो सहज, वो जैसे जैसे मोक्ष स्वरूप खुला होता है तो वो कुमारी अपने आप आत्मा का जो जितना स्पष्ट अनुभव होता है, वैसे वैसे कुमारी सहजे रहती है, सहज रूप से रहती है। अच्छा, हाँ, सहजे रहती है। इसलिए क्या बोला, छिल्ले ज्ञान अवतार नाटक ने समझे। छिल्लो ज्ञान अवतार यानी जो ज्ञान अवतार होता है ना, वो जन्म से मृत्यु तक का जो भी पाठ आता है ना, जो भजने का होता है, वो नाटक स्वरूप से रहते हैं उसके अंदर। वो खुद है ऐसा नहीं होता है, नाटक स्वरूप से होते हैं। तो दादाजी का जो मतलब जो कार्य है वो समझ में आने लगता है, ऐसा बोलना चाह रहे हैं क्या? ज्ञान अवतार दादाजी, दादा भगवान का जो वो जो मतलब जो करते थे, वो जो उनका जो कार्य है, जगत कल्याण का कार्य है, वो समझ में आने लगता है, ऐसा नहीं। उनका जो प्रत्येक समय जो व्यवहार होता है ना, वो नाटक स्वरूप होता है, वो समझ रहे हैं, वो समझ में आता है। हाँ, नाटक स्वरूप से है, वो समझ पक्की होती है उनको अंदर। तो हमारे को उनका व्यवहार समझ में आता है, ऐसा बोलना चाह रहे हैं? नहीं, ये उनकी बात है। ज्ञान अवतार कैसे होता है ना, उनकी बात है। नहीं, कौन समझता है? आप लिखा ना, समझे। ज्ञान अवतार जिसके अंदर आत्मा का प्रागट्य हो गया है, उसके बाद उनका जो भी व्यवहार है वो नाटक स्वरूप से समझते हैं। अच्छा, ऐसा समझ। हमारा वो होने का बाकी है, हमको प्रतीति हो गई, लेकिन लक्ष्य अनुभव बाकी है। ओके,
અને इसलिए પછી इसलिए दादा भगवान क्या बताते थे कि ज्ञान लेने के बाद हमने आपको ज्ञानी बना दिया, जी जी हमारे जैसा बना दिया, जी लेकिन ये व्यवहार जो बाकी रहा है, कृपा के आधार दिया है, तो ये व्यवहार जैसे जैसे आप आज्ञा स्वरूप से जीते जाओगे तो वो नाटक स्वरूप से अपना ही व्यवहार नाटक स्वरूप से दिखाई देगा। कि बराबर कश्यप जी का लड़का आया तो लड़के के साथ नाटक स्वरूप से कैसा व्यवहार किया वो समझ में आएगा। બરાબર ઓકે અને પછી એક 5th પેરાગ્રાફમાં છે આંખોએ માનેલું નજદીક છેટે જ્ઞાની ઓળખાવે પછી જાવું નહીં દૂરે. આંખો માનેલું નજદીક છેટે શું કહેવા માંગે છે? આંખોએ માનેલું નજદીક છેટે એટલે આંખો શું માને છે? આંખો તો કે આ નજીક છે અને આ દૂર છે, નજદીક અને છેટે. જ્ઞાની ઓળખાવે પછી જવું નહીં દૂરે. એટલે જ્ઞાની શું ઓળખાણ કરાવડાવે છે? કોની ઓળખાણ કરાવડાવે છે? આત્માનું. હા, પછી હવે દૂર જવાની જરૂર નથી. मतलब आंख जो है वो नजदीक और पास का वो मानती है, लेकिन ज्ञानी जो है वो आत्मा का जो है पास. हाँ हाँ अच्छा, आंखेलू ये आत्मा के बारे में तो नहीं बात करे ना, आंखेलू मानेलू नजदीक छेटे, मतलब ये આંખોએ માનેલું નજદીક છેટે એટલે ચર્મચક્ષુથી જે માનેલું છે ને, हाँ જે જોઈએ છે ને એને માની બેસે આ નજીક છે ને આ દૂર છે. એટલે હા. જ્ઞાની ઓળખાવે પછી अच्छा જવું નહીં દૂરે. એટલે પછી જ્ઞાની જે ઓળખાણ કરાવડે ખરેખર તું કોણ છું એની ઓળખાણ કરાવે પછી દૂર જવું નહીં. જ્ઞાની જ્ઞાની ખરેખર ઓળખાવન આપે છે. હા બરોબર. અને લાસ્ટ પેરાગ્રાફમાં છે પરકાયા પરવેશ વાંચેલું પૂર્વે અહીં આ તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે. આ થોડું આપેલા ये पर काया परवेश वो समझ में आता है वो क्या है? नहीं नहीं. वो परकाया वो परवेश पर काया परवेश वांचेलू पूर्वे यानी दूसरी की काया में चला जाता है ना, कोई घुस जाता है ना. हाँ, वो तो यहाँ क्या संदर्भ में बताना चाहते हो? इस संदर्भ यहाँ पे ऐसे सब बता रहे कविराज जी, तो कि अहिया तो प्रत्यक्ष दादा कवि कलम है, तो कि दादा भगवान कविराज जो लिख रहे हैं पद उसके अंदर विराजमान हो गए हैं. हाँ तो अहिया तो प्रत्यक्ष दादा कवि कलम है, तो कि हाँ. ये तो सांभळेलू पर काया परवेश, वो दूसरी की काया में कोई चला जाता है वो तो सुना था, लेकिन यहाँ अनुभव हो गया कि दादा भगवान कविराज जो लिख रहे हैं उस कलम के अंदर विराजमान हो गए हैं. अच्छा तब ऐसा. जाके ये सारे पद रचित हुए हैं. अच्छा ऐसा समझ में. बरोबर. धन्यवाद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. શું કે દાદા ભરતભાઈ? શેનું હતું ભૂલી ગયો. પ્રતિ 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 એટલે પોતાના માટે, પ્રતિ એટલે પોતા તરફ આવવું, પોતે જ પોતાને બોધે, એને કે પ્રતિબોધ કહેવાય. બોધ એટલે આપણે કઈ સાંભળ્યું એમાંથી બોધ લઈએ, પછી બોધ લીધો હોય પછી પોતે પોતાની મેળે જ એને વાગોળે અને પોતાના તરફ વળતો જાય. એમ સત્સંગમાં બોધ મળે, પછી જે બોધ મળે એનાથી પોતા તરફ વળતો જાય, પ્રતિબોધ એને કહેવાય. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા? દાદા કે પણ મારું મોઢું ખોલ્યું નથી તેનું શું હવે? મોઢું ખોલે તો વાત થાય. ક્યાં ગયા? ખુલ્યું બોલો. જય સચ્ચિદાનંદ. હવે આ પદમાં છેલ્લે છે કે સુણો બોલે ઈજ પદ કાઢો સાહેબ. કયું પદ? ગાય સવારે પેલું ગાયું તું તે? તમારો અવાજ કેમ બંધ થઈ ગયો?
નથી સંભળાતું. हाँ 1 મિનિટ પણ આમનો એન્ટ્રી ક્યાં ગઈ? हाँ बोलજો. હેલો. હા આવ્યો અવાજ. હા, એ પદ કાઢો. ઓકે ઓકે. કાકા હા, આ છેલ્લી લીટી કડી છે ને કે સુણે બોલે ઈ જ જાણતા જો લખનાર આમૂળ દાદા ભગવાન. બોલો ભરતભાઈ. બોલવા દો સંતોષાનંદજી. ના ના કહો ભરતભાઈ. સુણનારો બોલનારો જે જાણે છે ઈ જ લખનાર છે, અને એ બધું દાદા ભગવાનની કૃપાથી થયું છે. એટલે ઓરિજિનલ જે છે એ બધાની અંદર દાદા ભગવાન જ છે. અને નવનિત્ય મંદિરે એટલે કે દાદા ભગવાન જ્યાં હોય ત્યાં જ્યારે જે કોઈ જાય તો એનું જે જ્ઞાન મેળવવાનું જે સ્વપ્ન હતું તે સ્વપ્ન સાક્ષાત્કાર કરી આપનાર દાદા ભગવાન. એટલે નવનિત્ય મંદિરે હંમેશા નવું નવું જ હોય દાદા ભગવાનનું મોઢું એમ. અને જેમણે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે અને પ્રત્યક્ષ જ છે, હંમેશા આપણી સામે છે, અને એમનો આત્મા એમની પ્રત્યક્ષ જ છે, એવા દાદા ભગવાન એની પાસે આપણે પણ આ જ પામવાનું છે. એમણે જે પ્રાપ્ત કર્યું છે એ જ આપણે પ્રાપ્ત કરવાનું. સુણે બોલે ઈ જ જાણતા, એ શું કીધું? સુણનાર બોલનાર પોતે જે બોલે છે પોતે જ સાંભળે છે, અને એ બોલનારે અને પોતે જાણનારે. હા, બોલે છે સુણે છે એ બધું જાણે છે, એ જ જાણે છે બધું. એટલે કે હું શુદ્ધાત્મા છું, જે આપણને દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ પછી હવે આ બોલનારો સાંભળનારો એને બધાને આપણે જોઈ શકીએ છીએ દાદા ભગવાનની કૃપાથી. જ્યાં અજ્ઞાન અવસ્થામાં ખબર નથી પડતી. એટલે જે સુણે છે એ જ બોલે છે, એનો આપણને અનુભવ થાય એમ. જે આજે આપણે સાંભળીએ છીએ અને બોલીએ છે એને જે જાણનારો છે એ દાદા ભગવાન. લખનાર ને જોનાર પણ દાદા ભગવાન. શાંતિ કાકા. હા, તમે જાણવા સ્વરૂપે છો ને? હા. તે શાંતિ કાકા જે બોલે છે, શાંતિ કાકા જે સાંભળે છે, એને તમે જાણો છો. એને જાણનાર આપણે. હા. હું સુણે બોલે ઈ જ જાણતા, એટલે એ એક જ છે એમ થયું ને. અરે એને જાણનારો એ મેન છે. તમે જાણનારા છો, એ એક છે એ નથી જોવાનું. તમે બંનેને જાણનારા છે એમ કેવા. હા હા, ખરું. સુણે બોલે છે ઈ જ જાણતા, એ જાણનારા. બરાબર બરાબર સાહેબ. ઈ નો મતલબ ઈ જે ઇન્વર્ટેડ કોમાની અંદર જે છે ને એ જ્ઞાનીની જે દશા છે એની વાત છે. એટલે કે આપણને પણ જ્ઞાનીએ ઈ જ દશામાં બેસાડ્યા. ઈ શાંતિ કાકા. હા બોલો. સમજાયું? હા હા, સમજાયું. હા, જાણનારો જે છે એ હવે આપણને જણાઈ ગયો છે એમ કહેવાનો મતલબ ટોટલી. હા બરાબર. સુણે બોલે ઈ જ જાણતા. હા, ઈ જ જાણતા જો લખનાર આ મૂળ દાદા ભગવાન. ઓકે. હા, ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બીજું કશું બાય કશું કેવું છે?
એ તો ગયા રસોડામાં. अच्छा सार जय सच्चिदानंद ओके હવે આપણે કોઈને પૂછવું પડશે પંકજભાઈ રેડી છે ને તમારો પ્રશ્ન ओके हाँ डॉक्टर नीना बेन आया बोलो बोलो नीना जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद संतोषानंद जी दीपकानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद। एक ये अपने ब्लू वाला है ना आपका सूत्र ग्रंथ उसमें पेज 335 एंड सूत्र नंबर 2367 मैं पढ़ती हूँ। जे ज्ञान थी बंध तूटी जाए ये ज्ञान कहवाय અને નવો બંધ પડે નહીં એ વિજ્ઞાન કહેવાય। તો ये ज्ञान विज्ञान અને केवल ज्ञान स्वरूप और विज्ञान स्वरूप ये चारों समझाइए। हो गया तेरा काम? सूत्र सूत्र नंबर 236 रुको जी। ओके जी जी ये वाला। तो इसमें केवल ज्ञान एंड ज्ञान स्वरूप ज्ञान विज्ञान ये सब रिलेट करके दीजिए। देख जे ज्ञान थी बंध तूटी जाए ए ज्ञान कहवाय ने नवो बंध पड़े नहीं ए विज्ञान कहवाय। जी એટલે એની આગળનું જે સૂત્ર છે ને એના રેફરન્સ જુઓ। જ્ઞાન જાણવાથી શું ખોટું ને શું ખરું એ ખબર પડે। સદ અસદનો વિવેક કરાવડાવે ને વિજ્ઞાન જાણવાથી મુક્તિ થાય। જ્ઞાન જાણવાથી હિતાહિતનું ભાન થાય। એટલે કે જે જ્ઞાનથી બંધ તૂટી જાય એ જ્ઞાન કહેવાય। એટલે કે જે આપણે બંધ કર્મનો જે બંધ પડેલો હોય ને हाँ जी वो गुजराती बोलू के हिंदी बोलू? हाँ गुजराती बोलिए चलेगा। हाँ એટલે બંધ તૂટી જાય એ જ્ઞાન કહેવાય। એટલે કે જે કર્મનો બંધ તોડે ને हाँ એને જ્ઞાન કહેવાય। એટલે કે આગળ જે કીધું ને જ્ઞાન જાણવાથી હિતાહિતનું ભાન થાય। એટલે હિતાહિતનું પોતાને ભાન થાય એટલે કે કર્મનો બંધ તોડી કાઢે। એટલે કે જે જ્ઞાન જાણવાથી જે જ્ઞાનથી બંધ તૂટી જાય એ જ્ઞાન કહેવાય। એટલે કે જે આ જે આપણને જે કર્મનો બંધ પડેલો છે ને એ તૂટે એને જ્ઞાન કહેવાય। અને નવો બંધ પડે નહીં એ વિજ્ઞાન કહેવાય। हाँ तो अभी ये ज्ञान विज्ञान एंड यानी अभिज्ञान अभी हमें जो ज्ञान मिला है ना उससे अभी जो कर्म का जो बंध लेके आए ना वो टूट रहे हैं। हाँ यानी एक खोट जो लेके आए थे ना वो खोट अभी खत्म हो रही है।
हाँ बराबर। वो सारे बंध टूट रहे। और विज्ञान यानी अभी मैं कौन हूँ उसका भान हो गया तो दूसरी खोट नहीं खाता है। तो ये दोनों बातें साइमल्टेनियसली हो रही हैं। हाँ, जो अलग हो गया है, भिन्न हो गया है, टंकोत्कीर्णवत हो गया है, अभी वो जो टंकोत्कीर्णवत हो गया है वो विज्ञान वाला भाग हो गया है। हाँ 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 तो अभी नया कर्म का बंध उसके आधार पर पड़ता नहीं है, पड़ता क्योंकि नहीं। मैं अभी कौन हो गया तो क्या शुद्धात्मा, तो अभी नया कर्म नहीं बनता है। जी जी। और फिर हम इसको केवल ज्ञान एंड विज्ञान स्वरूप, ये दोनों अपन कहाँ रखेंगे? हाँ, विज्ञान स्वरूप यानी अभी हमें जो प्राप्त हुआ है शुद्धात्मा पद, वो पद जैसे 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 वो अनुभव होता जाएगा, और जब वो 100% अनुभव में आ जाएगा तो वो केवल ज्ञान में परिणाम हो जाएगा। और विज्ञान स्वरूप? और विज्ञान स्वरूप क्या है तो कि अभी हमें विज्ञान स्वरूप प्राप्त हुआ है, शुद्धात्मा जो है ना वो विज्ञान स्वरूप है। तो विज्ञान स्वरूप में क्या होता है क्योंकि प्रयोगी प्रयोग करता है और उसको देखने वाला अलग होता है। हाँ। क्योंकि अभी मन वचन काया वाला जो प्रयोग हम लेके आए हैं वो छूट रहा है, और शुद्धात्मा जो विज्ञान स्वरूप पद में रह के उसको देख रहा है कैसे छूट रहा है वो। तो शुद्धात्मा कब केवल ज्ञान स्वरूप में है और कब विज्ञान स्वरूप में है? शुद्धात्मा जैसा प्राप्त हुआ ना नीना बहन जी, तो ये अभी हमें कृपा से मिला है ना, तो वो शुद्धात्मा का शब्द का अवलंबन है हमारे पास जी। और जैसे जैसे प्रतीति से लक्ष्य और अनुभव जैसे जैसे पक्का होता जाएगा वैसे वैसे फिर वो शब्द का अवलंबन की जरूरत नहीं हो पड़ेगी, उस स्वरूप से वो हो जाएगा, वो केवल ज्ञान, वो विज्ञान स्वरूप हो जाएगा। हाँ, विज्ञान स्वरूप हो जाएगा। और जो केवल ज्ञान यानी जो लास्ट जो आवरण होता है तीर्थंकर को देखने के बाद वो आवरण टूट जाता है तो केवल ज्ञान खुला हो जाता है। अभी हम विज्ञान स्वरूप में है। अच्छा। क्योंकि प्रयोग चालू है ना, मन वचन काया का निर्जरा चालू है ना जी। वो निर्जरा जैसे ही तीर्थंकर का दर्शन होगा वो निर्जरा वाला भाग जो है वो संवर पूर्वक क्या 100% हो जाएगा पूरा और हो अंदर जाएगा। 100% केवल ज्ञान खुला हो जाएगा। तो ये थोड़ा शब्द का अवलंबन है सब, ऐसे है। वो अनुभव अस्पष्ट वेदन और स्पष्ट वेदन की दादा भगवान ने जो बात की ना कि अभी हम सब किस में है तो अस्पष्ट वेदन में है। वो जैसे 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 ये निर्जरा होती जाएगी कर्म की और वो आज्ञा स्वरूप से उसके अंदर निर्जरा में आज्ञा स्वरूप से हम जैसे जैसे प्रयोग स्वरूप रहते गए वैसे वैसे हमारा स्पष्ट वेदन खुलता जाएगा और 100% जब स्पष्ट वेदन होगा वो केवल ज्ञान हो जाएगा। तो सिद्ध क्षेत्र में जो आत्मा विराजमान है वो केवल ज्ञान स्वरूप है कि विज्ञान स्वरूप है? केवल ज्ञान स्वरूप है। अच्छा। जी, वो विज्ञान स्वरूप है। हाँ, तो केवल ज्ञान स्वरूप केवल ज्ञान देह के साथ होता है। हाँ, और विज्ञान स्वरूप सिद्ध क्षेत्र में है। ओके। वो आखिर की फाइनलिटी की अनुभूति है केवल ज्ञान, विज्ञान स्वरूप नहीं केवल ज्ञान की, केवल ज्ञान शरीर के साथ की, और देह नहीं है तब शरीर के साथ जी सिद्ध स्वरूप की अनुभूति, दैट इज केवल ज्ञान। हाँ, शरीर के साथ केवल ज्ञान है। और जब सिद्ध क्षेत्र में विज्ञान स्वरूप, वहां शरीर नहीं है। और एक्चुअली 2 मिनट, हाँ संतोष आनंद जी। हाँ जी सर। ये हमें जो अक्रम विज्ञान मिला है जी और दादा की बलिहारी से जी, हम विज्ञान स्वरूप में हमें बिठा दिया है। इसीलिए जो हाँ, ये होता नहीं है,
मैं परम ज्योति स्वरूप सिद्ध भगवान हूँ, वो परम आश्चर्यकारी है। जी कोई ऐसा बोल नहीं सकता है। बोले तो वो कुछ उनको वो भी नहीं होगा, लेकिन हमें कृपा से ये हम समझ सकते हैं, इसीलिए ये सभी परिस्थितियों को हम समझ सकते हैं। हमारी मूढ़ दशा, खोई हुई दशा, अंतरात्मा दशा, केवल ज्ञान दशा, जब दादा बात करते हैं तो हमें समझ में क्यों आता है? क्योंकि ये विज्ञान स्वरूप की भूमिका में हम कृपा से बैठे हैं। जी जी इसलिए हमें कहा है कि आपका मोक्ष हो गया। इसको हमें बहुत क्या बोलते हैं उसका, सिंसियरली लेना है। वो बहुत हमें उसको कैसे बोले, उसको समझने की जरूरत है। जी जी इसीलिए दादा ने कहा, हम जो भी कोई समस्या लेके गए ना, तो उन्होंने इसे बाजू पे रख दिया। हाँ कि आप समझो कि मैंने आपको कहाँ बिठाया है, ये आपका नहीं है, ये आप नहीं है। जी जी लेकिन जब तक ये व्यवहार की मुक्ति नहीं होती, जी हमारी मुक्ति संभव नहीं है। जी यानी ये ज्ञान से वो परिणाम स्वरूप होने वाला है, और वो होने के लिए हमें आज्ञा दी गई है। बराबर जी जी इसके लिए दादा को साष्टांग भी कम है। जी जी ये साष्टांग इज फाइनल बोला जाता है। हाँ जी अनबिलीवेबल। जी जी अनबिलीवेबल। जी जय सच्चिदानंद, थैंक यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद संतोषानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। देखो कोई किसी ने पूछा नहीं तो हमें नीना बेन डॉक्टर साहब ने लाभ दिया ना, अच्छा सा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू डॉक्टर। जय सच्चिदानंद सर। शांति काका पधारो फरी दी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે આ જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાનથી બંધન છૂટી જાય એમ કીધું, બરાબર? તો એ એવો કોઈ દાખલો સમજાવો ને સાહેબ કે આ જ્ઞાન એના કારણે આ બંધન છૂટી જાય, જો એ પદ કાઢો સાહેબ. આવ્યું નહીં? નથી દેખાયું મને. કયું પદ કાઢવાનું છે? સૂત્ર સૂત્ર કાઢ્યું ને, જોયું ને, આ તમારી સામે નહીં દેખાતું? હા હવે આવ્યું, આવ્યું સાહેબ. જ્ઞાન જાણવાથી જે જ્ઞાનથી બંધ તૂટી જાય એ જ્ઞાન કહેવાય. હા અને નવો બંધ પડે નહીં એ વિજ્ઞાન કહેવાય. બરાબર. તો જે જ્ઞાનથી બંધ તૂટી જાય, એટલે એક દાખલો આપો સાહેબ કે આ જ્ઞાન અને એનાથી આ બંધ તૂટ્યા. હા એટલે તમારી સામે કોઈ લેણિયાત આવ્યું. હા હવે લેણિયાત તમારી જોડે ક્લેમ કરે છે. બરાબર બરાબર છે. હવે એ ક્લેમ કરે છે તો તમારે શું કરવું પડે? એનો સંભાવે નિકાલ કરવો પડે. નિકાલ કરવો પડે. તો શેનાથી કરશો સંભાવે નિકાલ? જ્ઞાનથી. હા, તો કે નિકાલ કર્યો એટલે તમારો બંધ તૂટ્યો ને કર્મનો. હા કર્મનો બંધ તૂટી ગયો, બરાબર છે. હવે નવું કર્મના નવો બંધ પડે નહીં એ વિજ્ઞાન કહેવાય. હવે નવો બંધ ક્યારે ના પડે? જ્યારે આપણે શુદ્ધ આત્મા હોઈએ, વિજ્ઞાન જાણીએ ત્યારે. તો કે પોતાના સ્વરૂપનું બંધ થઈ ગયું, વિજ્ઞાન સ્વરૂપનું બંધ થઈ ગયું, એટલે હવે બંધ ના પડે. પેલા જ્ઞાનથી બંધ તૂટી ગયો તમારો કર્મનો. હા પણ એનાથી જ્યાં સુધી હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સમજ્યા નથી ત્યાં સુધી પાછો નવો બંધ પડે. જૂનો તૂટે અને નવો પડે. એટલે વિજ્ઞાન એટલે
જૂનો તૂટે અને નવો પડે નહીં એ વિજ્ઞાન. હા અને જ્ઞાન એટલે નવો પડે ખરો પણ જૂનો તૂટી જાય એ જ્ઞાન થી. હા, તૂટી ગયો, બંધ તૂટી ગયો. હવે જેને જ્ઞાન ન હોય, સાંભળો, એને બંધ પૂર્વક ની એને બંધ પૂર્વક નું હોય બધું. એમ નહીં, બંધ તો હોય જ, પણ એને પણ બંધન તો તૂટે ને, એમ મારું કેવું છે. બંધન તૂટે જ નહીં એમ. જેને 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 હું કોણ છું એનું ભાન નથી થયું ને સાહેબ, એને બંધ તૂટે છે, પણ કેવો તો કે નવો બંધ જોડે પડે છે. જૂનો તૂટે, નવો પડે. હા, એટલે જ્ઞાન ન હોય એને પણ જૂનો તૂટે અને નવો પડે. નવો પડે એને પ્રોસેસ છે. બંધ પૂર્વક ની નિર્જરા કીધી શાસ્ત્રમાં એને. હા હા હા, કે જૂનું કર્મ ચૂકવાય છે અને નવું બાંધે છે. બરાબર છે. અને અહીંયા આગળ આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ દ્રષ્ટિનો ઉપયોગ થયો ત્યાં આગળ, એટલે તૂટી ગયો. એ તૂટી ગયો અને નવો બંધ પડે નહીં. એ પેરેલલ થઈ ગયું. હવે પેરેલલ થઈ ગયું કે જૂનું તૂટે છે, જૂનું નિર્જરી રહ્યું છે અને નવું બનતું નથી. નવું બનતું નથી એ વિજ્ઞાન સ્વરૂપ. હા, બરાબર બરાબર, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, બોલો સાહેબ. દાદા એટલે કીધું છે કે મારા મહાત્માઓની ચરણ રજ આ જગતના લોકો માથા પર મૂકશે ને તો એમનું કલ્યાણ થશે. સરસ સરસ, બહુ સરસ સાહેબ, બહુ સરસ. એટલે આપણે આપણી ભૂમિકા ભજવી જાણવાની છે, એ મહત્વની વાત છે. હા, ખરી વાત, સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા આપણને સારું શીખવાડે નહીં? સંતોષાનંદજી ઘણું સારું શીખવાડે છે. ડોક્ટર સાહેબ એને કઈથી વાત કાઢી. વેરી ગુડ. સુરેશભાઈ, જય સચ્ચિદાનંદ. દીપકનંદજી જય સચ્ચિદાનંદ, બોલજો. જે જૂન 2022 દાદાવાણી ની અંદર પેજ નંબર ધીમે 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 પેજ નંબર 17. હવે ઉંમર થઈ ને એટલે ધીમે ધીમે થાય. પેજ શું કીધું? 17. શું છે વાત? એટલે વાત સમજીએ તો હા, બોલજો. બોલો. હા, બોલજો 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 બોલજો, જલ્દી જલ્દી. વાત સમજે તો કામ લાગે. આ જ્ઞાન સમજવાનું છે, કરવાનું કશું જ નથી. સમજમાં આવ્યું એનું પરિણામે આવી જાય. આ સમજે પરિણામ છે, પરિણામિક છે, અને પરિણામી એ પરિણામિક છે, એટલે તરત જ પરિણામમાં આવી જાય. અને જે સમજથી પરિણામ ના આવે એને સમજ જ ના કહેવાય. તો આ પરિણામ સમજે પરિણામિક છે, એના પર જરાક ફોડ પાડો ને. કઈ લાઈન છે એ? જમણી બાજુ ત્રીજો પેરેગ્રાફ, બહારની સાઈડે. કોણ છે આ? શાંતિ કાકા, બોલો. એમ નીની આવે છે? હા, એટલે આજે 4 વાગે ઉઠ્યા ને એટલે. ક્યાં ગયા? ઉભા રહ્યો 1 મિનિટ. હા, મૂકેલું ખબર પડે. હા, ઓકે, હવે બોલો. હા, વાત સમજે તો કામ લાગે. આ જ્ઞાન સમજવાનું જ છે, કરવાનું કશું જ નથી. ના ના, આ બાજુ છે, આ બાજુ એ જ છે.
નહીં, ના, એની બે સામે, બાજુ. એની સામે. સામેની સાઈડમાં, સામેની સાઈડમાં. આ તો મૂક્યું ને મેં, આ જુઓ ને, હા, ઓકે. વાત સમજે તો કામ લાગે. આ જ્ઞાન સમજવાનું જ છે, કરવાનું કશું જ નથી. સમાજમાં આવ્યું એનું પરિણામે આવી જાય. આ સમજે પરિણામે, સમજેય, સમજેય એટલે સમજ પણ. હા, અને પરિણામે પારિણામિક છે. એટલે શું કહેવા માંગે છે કે સમજમાં આવ્યું એનું પરિણામે આવી જાય. એટલે કે જેટલું આપણને સમજમાં આવ્યું ને એટલાનું પરિણામ આવી જાય, એનું પરિણામ મળી જાય. હા, પરિણામમાં આવી જાય, પરિણામે આવી જાય. એટલે દાદા ભગવાન એનો દાખલો આલતા હતા ને કે આપણને સમજમાં આવ્યું કે સામેથી આખલો આવે છે અને આખલા સામે અથડાઈશું તો શું થાય, પરિણામ ખબર પડી જાય. બરાબર. એટલે કે પરિણામે આવી ગયું. એટલે સમજમાં આવી ગયું ને કે આખલા જોડે અથડાઈશું તો શું થશે, તો કે આપણે હાડકા તૂટશે ને હોસ્પિટલમાં જવું પડશે. એટલે કે કેવું સમજમાં આવી ગયું, એટલે કે પરિણામે આવી ગયું. એટલે તરત આપણે ઉતરી ગયા, એના રસ્તામાંથી બહાર નીકળી ગયા, પરિણામમાં આવી ગયું. તો કે આ સમજે, સમજે એટલે સમજ પણ. સમજે એટલે સમજ પણ પારિણામિક છે. હા, એટલે પારિણામિક છે. એટલે એનું શું, તો કે એ છેક સુધીનું બતાવી દે છે. સમજે છેક સુધીનું બતાવી દે છે. તો કે એનાથી મને શું લોસ જશે ને એ ત્યાં સુધીનું આખું બતાવી દે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ વિજ્ઞાન જેમ જેમ આ જ્ઞાન સમજમાં આવતું જશે ને, આજ્ઞા જેમ જેમ સમજમાં આવતી જશે ને એમ એમ પારિણામિક દ્રષ્ટિ ખુલ્લી થતી જશે. એટલે કે છેક સુધીનું દેખાવાનું ચાલુ થઈ જશે. એટલે કે જેવું અંતસ્કરણની અંદર ઊભું થયું ને તો એનું છેક શું પરિણામ આવશે ત્યાં સુધીનું પર્યાય દેખાઈ જાય. પર્યાય દેખાય છે. હા, એટલે કે પરિણામે પારિણામિક છે. એટલે કે છેક, હાજી, આનો અર્થ મને કહો ને, પારિણામિક નો અર્થ એક્ઝેક્ટ. પારિણામિક એટલે શું, તો કે લાસ્ટ સુધીનું તમને સમજમાં આવી જાય, છેક સુધીનું તમને બતાવી દે, A to Z સુધીનું આખું 360 ડિગ્રીનું સંપૂર્ણ દેખાડી દે કે આનું રિઝલ્ટ શું આવશે. બરાબર, પારિણામિક. હા, પરિણામે આવી જાય. પરિણામ આવે એટલે શું, તો કે તમે આખલાના રસ્તામાંથી ખસી ગયા ને એ પરિણામ આવી ગયું. તો કે કેમ આવ્યું, એ પરિણામ કેમ આવ્યું, તો કે પારિણામિક દ્રષ્ટિ ત્યાં ખુલ્લી થઈ ગઈ કે આની જોડે અથડાવાથી નુકસાન શું જશે. એટલે કે પરિણામે પારિણામિક છે. એટલે કે એ સમજણ પાકી થાય એટલે પછી આપણો જે વ્યવહાર છે એ પારિણામિક દ્રષ્ટિ વાળો થતો જાય. એટલે પરિણામમાં એ આવતો જાય. વ્યવહારમાં અમુક વ્યક્તિ સાથે કેવું આપણે પરિણામમાં અમુક વ્યક્તિ સાથે આમ રિલેટિવ આવે છે ને ત્યારે આપણે એમ થાય કે હવે આની સાથે સંભાળ નિકાલ કરવો છે, અંદર આપણે નક્કી જ કરી નાખીએ ને ત્યારે, કારણ કે રિઝલ્ટ ખબર પડી જાય કે આની પ્રકૃતિ આવી છે આપણને. એ વસ્તુ જો કેવું છે તો કે દાદા ભગવાને બહુ સિમ્પલ ને શોર્ટ કરી આપ્યું. આગળ જે આવ્યું ને, સમજવાનું જ છે, કરવાનું કશું જ નથી. ખ્યાલ આવ્યો? એટલે સંભાવે નિકાલ કરવો છે એ નક્કીપણાનો ભાગ છે. બરાબર છે? કરવાનો ભાગ નથી, કરવા જવાનો ભાગ નથી. એ નક્કી કરશો એટલે જેટલું સમજમાં
એટલું એની મેતે પરિણામમાં આવી જશે. ઓકે પરિણામ આપણે નક્કી જ કરવાનું છે, પરિણામ એની રીતે આવી જશે. ઓકે હા, આપણે આપણી માન્યતા હજુ શું ચાલે છે તો કે મારે જે ફાઇલ આવી છે એની પ્રકૃતિ આવી છે એનો મારે સંભાવ્ય નિકાલ કરવો છે. હવે નિકાલ કરવો છે નક્કી કર્યું ત્યાં સુધી ઓકે છે, પણ પછી શું થાય છે તો કે એની જોડે આપણી ડિઝાઇન ઉભી રહેલી છે કે આવી રીતે નિકાલ થયો તો સંભાવ્ય નિકાલ કહેવાય ને આવી રીતે થયો તો આ ના કહેવાય. ડિઝાઇન બધી ડિઝાઇન રોંગ છે. એ જે આવ્યું એ વ્યવસ્થિત, એટલે અંદર જેટલું સમજમાં પાકું હશે ને એ રીતે પરિણામમાં આવી જ જશે. અને દાદા ભગવાને શું કીધું, તમારે ખાલી આજ્ઞામાં રહેવું છે એવું નક્કી કરવાનું છે. એ નક્કી કરશો ને એટલે પછી અમારી જવાબદારી છે. ખ્યાલ આવ્યો? કરવા નથી જવાનું, કરવા નથી જવાનું, કારણ કે કરવા વાળો ભાગ છે ને ડિઝાઇન વાળો ભાગ છે કરતાપણાનો. એટલે ત્યાં આગળ કરતાપણાના ભાગમાં ઘૂસ્યા એટલે આપણું જે આજ્ઞા દ્રષ્ટિ છે એ ત્યાં એપ્લાય થઈ નહીં, કારણ કે વ્યવસ્થિત કરતા છે એની જગ્યાએ કોણ કરવા ગયું? પોતે કરવા ગયા. હા, એટલે આજ્ઞા આખી ત્યાંથી ખસી જાય છે. વ્યવસ્થિત અને દાદા ભગવાને શું કીધું, તમે નક્કી કર્યું ને કે આ જે વ્યવહારમાં સામે જે ફાઇલ આવી છે એ ફાઇલનો મારે નિકાલ કરવો છે, એટલે નક્કી કર્યું ને પછી જે પરિણામ આવે એ વ્યવસ્થિત છે. અને એની અંદર એ પરિણામની અંદર જે આવ્યું એ વ્યવસ્થિત છે. અને કઈક એવું દેખાયું કે આ ફાઇલ નંબર 1 થી ફાઇલ નંબર 2 ને દુઃખ પહોંચી ગયું છે તો કે માફી માંગી લો. આમ તો શું વ્યવસ્થિત તમે સમજી ગયા કે આ જે પરિણામ આવ્યું વ્યવસ્થિત છે એટલે ત્યાં ધી એન્ડ જ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે આગળ આપણે ક્વેશ્ચન ઉભો જ ન થાય. એટલે આપણે છે ને સામેવાળી પ્રકૃતિ આવી છે એ દેખાય છે ને, એટલે સામેવાળી કરવા વાળું છે એવું દેખાઈ રહ્યું છે. એટલે પ્રકૃતિ તો પ્રકૃતિ જ છે. આપણી જે મન વચન કાય રૂપી પ્રકૃતિ જે લઈને આયા છે એવી સામે વાળો મન વચન કાય રૂપી પ્રકૃતિ લઈને આવેલો છે. તો બે જણ ભેગા કેમ થાય છે તો કે હિસાબ ચૂકવવા માટે. હવે ચીકણી છે કે મોળી છે કે કડક છે કે એ બધું તો અલંકારિક થઈ ગયું, એની ઉપર વિશેષતા મૂકી દીધી આપણે. બરાબર. આપણે તો ફાઇલ એટલે એની અંદર બધું જ આવી ગયું. દાદા આ ફાઇલ શબ્દ એટલે એટલો મોટો ક્રાંતિકારી વસ્તુ છે તો કે બધું સળસળાટ જેવું ફાઇલ બોલો ને એટલે બધી ચિકાસો સળસળાટ એમને મૂડી ગઈ. અડતું જ નથી એટલે વ્યવહારમાં અડે નહીં પછી આપણને. પણ આપણે શું કહીએ, મારી ફાઇલ નંબર 2 ચીકણી છે, હવે વિશેષતામાં જતા રહ્યા, અલંકારિક કાર્ય. એને એ દ્રષ્ટિથી જોઈએ છે એટલે આપણને એવું થાય છે. એ ડિઝાઇન હજુ ઓપિનિયન માન્યતા હજુ કામ કરી રહી છે કે આવી છે. હવે ખરેખર ચિકાસ કઈ જગ્યાએ છે? આપણા પોતામાં ફાઇલ નંબર 1 માં. હા, ત્યાં જેટલી પકડ છે જેટલી ચિકાસ છે એટલું સામે વાળું ચિકાસ વાળું પકડ વાળું લાગે. એ ભેગું થાય એવું છે. અહીંયા જેટલું ચિકાસ વગરનું પકડ વગરનું થઈ ગયું એટલું બધું આખું જગત પકડ વગરનું ચિકાસ વગરનું થઈ જશે. એટલે દાદા ભગવાન કહેતા હતા ને, પહેલું સમાધાન કોને આપવાનું છે તો કે ફાઇલ નંબર 1 ને. ફાઇલ નંબર 1 ને સમાધાન નથી અપાયું ત્યાં લગીને બીજી ફાઇલોને કેવી રીતના સમાધાન અપાશે? આપી જ નહીં શકો આપણે. જ્યાં સુધી પોતાનું વિઝન ક્લિયર નથી તો બીજાને કેવી રીતના આપી શકશે વિઝન? એટલે આ સમજ મેન છે. એટલે કીધું જેટલી સમજ પાકી એટલું ઓટોમેટિક પરિણામમાં આવી જાય. એટલે દાદા કહેતા હતા ને, દાદા ભગવાન એટલે કહેતા હતા ને
આપણે રોટલી કરતા હોય તો લોડી ગરમ હોય, બરાબર છે, તો પછી એને ઉપર મૂકી અને પછી ચીપિયાથી પકડીને એને ફૂલાઈએ છે ને ગેસ ઉપર, બરાબર છે. તો કે લોડીને સાણસીથી પકડે, અત્યારે તો હાથા થઈ ગયા, તો હાથાથી કરે અને પેલી રોટલીને ચીપિયાથી લઈને એની ઉપર ફૂલાવે, કે ડાયરેક્ટ હાથથી બેવ કામ કરે, બે હાથ આપ્યા, પરિણામ ખબર છે આપણને. હા. તો કે જેટલી જેટલી સમજણ પાકી આ આજ્ઞા માટે થતી જશે ને એટલું ઓટોમેટિક પરિણામમાં આવતું જ જશે, લાવવું નહીં પડે. એટલે કીધું કે આ જ્ઞાન છે ઇટ સેલ્ફ ક્રિયાકારી છે. એટલે કે જેટલું સમજમાં આવશે એટલું ઓટોમેટિક ક્રિયામાં આવી જશે, લાવવું નહીં પડે. લાવવું નહીં પડે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. રેખાબેન. આનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ પુનિતાનંદજી. હા, આમાં દાદા ભગવાનનું એક આવ્યું છે ને વાક્ય કે સ્પષ્ટ વેદન ક્યારે થાય કે આ મન વાણી દેહમાં પોતાનું માલિકીપણું ના હોય. પણ એ તો કેવી રીતે પોસિબલ થાય? મન તમારું માલિકીપણું તો થઈ જ જાય ને. એટલે હું શુદ્ધાત્મા છું એ આપણને વિચાર આવે છે, પણ તોય જયારે પેલું આવે ત્યારે તો માલિકીપણું થઈ જ જાય ને. એટલે એને કેવી રીતે છૂટું રખાય? થઈ જ જાય એવું છે જ નહીં. હવે તો આમાં તમે કોને કહો છો માલિકીપણું? એટલે માલિકીપણું એટલે હું સંતોષ છું એ માલિકીપણું થયું, અને હું શુદ્ધાત્મા છું તો સ્પષ્ટ વેદન તરફ થતા ગયા. હા, એટલે નોર્મલ બરાબર છે, પણ જયારે કોઈ ક્રિયામાં હોય તો તમને માલિકીપણું પેલું આવી જ જાય ને, એમ મારું કહેવાનું. એ તો છેક સુધી રહેવાનું છે. આવી જ જાય એવું હોતું નથી. દરેક સંયોગમાં આવી જાય એવું નથી હોતું. જ્યાં આપણે આજ્ઞા દ્રષ્ટિ ચૂક્યા ત્યાં આગળ એવો ભાસ થાય છે ત્યાં આગળ. હવે આપણને આ જે છૂટું પાડ્યું ને, એ કેવું પાડ્યું છે તો કે તેલ અને એમાં પાણી નાખ્યું હોય, પાણીને તેલ ભેગું કર્યું હોય અને મિક્સચરમાં આપણે એને બરાબર અડધો કલાક સુધી એને ફેરવ કરીએ અને પછી એને બહાર કાઢીએ તો શું થાય? મિક્સ થઈ જાય? ના, નહીં થઈ જાય. ના થાય ને. ના, પણ એ મિક્સચરમાં ફરતું હોય ત્યારે શું લાગે? થઈ જશે. હા. પણ જેવું તમે કાઢીને બહાર મૂક્યું ને પાછું ગ્લાસમાં કાઢ્યું તો શું થાય? તેલ ને પાણી છૂટું પડી જાય, ઉપર નીચે થઈ જાય. હા, એમાં પાડવું પડે ખરું? ના. તો કે આપણને હવે ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા આપ્યો છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે અહીંયા દાદા ભગવાન શું કહે છે કે સ્પષ્ટ વેદન ક્યારે થાય કે આ મન વાણી દેહમાં પોતાનું માલિકીપણું ના હોય. એટલે કે આ આજ્ઞા દ્રષ્ટિ એવી છે તો કે આ મન વચન કાયા ઉપર જે અનંત અવતાર અનંત જન્મનો જે અધ્યાસ પડેલો છે માલિકીપણાનો, એ આજ્ઞા દ્રષ્ટિથી તૂટતો જશે. એ જેમ જેમ તૂટતો જાય એમ સ્પષ્ટ વેદન ખુલ્લું થતું જાય. ઓકે. હા, એટલે સરસ. એ તો બહુ ફાઇન છે. એટલે તમે જે કહો છો ને કે માલિકીપણું ઓકે, હવે એવું રહ્યું નથી કે આવી જ જાય, એવું રહ્યું નથી. હવે સમજી ગઈ. આજ્ઞા દ્રષ્ટિ ચૂકાય ને ત્યાં એવો ભાસ થાય છે, ખરેખર નથી થતું પાછું. ખરેખર માલિકીપણું નથી આવતું પાછું, ખાલી ભાસ થાય છે. બરાબર. જય સચ્ચિદાનંદ. હું આવું પાછી. આ બાબુ રડે છે. જય સચ્ચિદાનંદ. डॉक्टर कश्यप जी. जय सच्चिदानंद. जी આ પદ છે ને અનાદિથી જલેલું મન ચહે CD 75, આમાં પૂછવાનું છે અનાદિથી જલેલું ફર્સ્ટ પેરાગ્રાફમાં છે અને સેકન્ડ પેજના થર્ડ લાસ્ટ પેરાગ્રાફમાં છે અનાદિથી ચડેલું રોગી મનનો તાવ.
આ અનાદિથી એટલે શું? અનાદિથી એટલે થોડું સમજાવો. અનાદિથી ના અર્થ. અનાદિથી હા, અનાદિથી જલેલું મન, અનાદિથી મનનું રોગી મન એટલે દીપકાનંદજી કીધું કે જેનું ગલત ખોટી માન્યતામાં પડે છે એનું રોગી મન કહે છે, અને જેનું ખોટી માન્યતા નથી તો તેનું સ્વસ્થ મન કહે છે. બરોબર છે? કઈ જગ્યાએ છે? આ સેકન્ડ પેજમાં જાઓ. સેકન્ડ પેજમાં દીપકાનંદજી સેકન્ડ પેજમાં થોડો નીચે વધારે. હા, અનાદિથી ચડેલું રોગી મનનું તાપ. તો આ રોગી મન એટલે આ માન્યતા વાળા, ખોટી માન્યતા વાળા મન ના. હા, તો આ અનાદિથી કેવી રીતે કીધું? થોડું આ સમજાવો. અનાદિથી એટલે बिफोर बिगिनिंग થી. बिफोर बिगिनिंग तो तब तो मन था ही नहीं ना, जो है जो शुरू में तो है. हाँ, तब तो मन नहीं था ना शुरू में. वो खुला नहीं था. मन तो होता है ना, पेड़ों में भी मन होता है. तो शुरू से ही जो है रोगी मन था, ऐसा कहना चाहते हैं मतलब? तो वो तो सब है ही ना. अच्छा, शुरू से जैसे ही हम मतलब जानवर गति में तो मन होता है, तो वो तो रोगी नहीं होता है ना. कश्यप जी, जैसे जैसे वो सब इम्प्योरिटी निकलती जाती है, हमारा इवोल्यूशन होता है. हाँ, ख्याल में आया? ऐसा नहीं था कि प्योर था वो इम्प्योर हुआ. हाँ जी. ये जो आखा ये कीधो समसरण मार्ग कीधो ने, તે ટોટલી ટાઈટ કર્મના આવરણમાંથી નીકળતું આખું પ્રોગ્રેસિવલી આવે છે. ઓકે, આવરણ પહેલે વધારે હતું અને હું થોડું યસ, કન્ટિન્યુઅસલી એ ઓછું થતું આવે છે. ઓકે, એવી રીતે કહેવા માંગે છે. હા, આવરણ ખાલી મનુષ્યમાં આયા પછી થોડી વક્ર ગતિ થાય છે. હા, એ કર્મના લીધે વક્રતા આવે છે, બાકી એ સતત ખાલી જ થતું જાય છે. તો રોगी का जो સિદ્ધત્વ તરફ જઈ રહ્યું છે એમ કે. तो रोगी का जो मतलब जो मुझे सही मेरे को समझ आया कि रोगी जो है कि जो जिसमें गलत मान्यता और आवरण पड़े. हाँ, वो उल्टा करवाता है. अच्छा, ठीक है, समझ. सब गलत करवाता है, जिसे आप गलत काम करेंगे, जिसका आपको मार खाना पड़ेगा. जी, समझ. धन्यवाद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. रेखा बेन फ्री हुए कि नहीं, देखते हैं, एक मिनट. हाँ, रेखा बेन फ्री गया? छोकराओ બધા ગયા? અગાચી પર જતા રહો તો બધું તમારે લશ્કર મોટું છે તમારે ત્યાં. ચાલો. जय सच्चिदानंद. આપણો સમય થયો છે. ડોક્ટર કશ્યપજી ફોલો કરિएगा ત્રિમંત્ર. એક મિનિટ. હા, શું છે બોલવાનો છો કે? અરે ક્યાં ગયા? એક મિનિટ. હા, हाँ, ओके. कश्यपजी फॉलो करिएगा. बोलावજો. नमो वित्रागाय. नमो वित्रागाय. नमो अरिहंताणम. नमो अरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो उवज्जायाणम. नमो उवज्जायाणम. नमो लोई सव्व साहुणम.
नमो लोए सव साहुनम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सौव पावकपणासनो सव पावपनासनो मंगलाणं च संवेशीं मंगलानम च सव्यसिम परमं हवै मंगलम् परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 મહાત્માની કીર્તન ભક્તિ, સાંજે 7:30 પદ સત્સંગ, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. જરૂરથી પધારજો, જેમાં આપણે 10 મિનિટના છૂટાપણાના સામાયિક સાથે નવમી કલમ ભંગના પ્રતિક્રમણ વિશે સ્વાધ્યાય સત્સંગ કરીશું. આખા દિવસ